ભગવાનને વિશે રહ્યા જે 39 ગુણ લક્ષણ ગુણો એ સંતને વિશે કેવી રીતે આવે એ અંગેની વાત આપણને મહારાજ પોતે કરતા કહે છે કે ભગવાનના સ્વરૂપનો યથાર્થ નિશ્ચય દ્રઢ કરેલો હોય તો એ સંતને વિશે આ ભગવાનના કલ્યાણકારી ગુણો આવે. કારણ કે આપણે જાણીએ છીએ કે ગુણોનો ભંડાર એવા ભગવાન અને ભગવાનના અખંડ ધારક સત્પુરુષ છે. એમાં જે રહેલા એ ગુણ મુમુક્ષુની અંદર પણ લાવવા હોય તો શું કરવું જોઈએ? તો પહેલી જ વાત આપણને મહારાજ પોતે નિશ્ચય દ્રઢાવવાની વાત કરે છે. આપણે ગઈકાલના દિવસની અંદર જેને કહેવાય ને કે સત્ય, શૌચ અને દયા, તેની અંદર આપણે વાત કરી હતી કે જીવ પ્રાણી માત્રનું હિત કરવું એને સત્ય બોલવું. આવી પ્રકારની ભાવના હોય એને સત્યનો ગુણ કહેવામાં આવે છે. શૌચમનો ગુણ છે તો કે પવિત્રતા અને નિર્દોષપણું, એની પણ આપણે ગઈકાલે વાતો કરી. હવે આજે આપણે આગળ જઈએ છીએ. ત્રીજો ગુણ છે દયા. દયા દરેક વ્યક્તિના જીવનની અંદર પડેલી છે. પછી પશુ હોય, પંખી હોય, ગમે તે હોય, અન્યના દુઃખ દૂર કરવાની વૃત્તિ, એનું આવું એક લક્ષણ આપણને અહીંયા આગળ બતાવે છે. દયા, ભગવાનની દયા અલૌકિક હોય છે. કેમે કરીને આ જીવની અંદર ભગવાનને, ભગવાનના ભક્તનો મહિમા સમજાય એના માટેના અંતરની અંદર વિચારો સતત રહ્યા કરતા હોય છે. એટલે દયા એટલે અન્યનું દુઃખ. તો આપણને અહીંયા આગળ એમ કહેવા માંગે છે કે દુઃખ તો દરેક વ્યક્તિને જીવનની અંદર હોય છે, પરંતુ એ દુઃખમાંથી મુક્તિ અપાવવા માટે થઈને જ ભગવાન સ્વામિનારાયણે પોતે રામાનંદ સ્વામીએ જ્યારે એમને ધર્મધુરા સોંપી ત્યારે ઊભા થઈ અને રામાનંદ સ્વામીની પાસે બે હાથ જોડીને પ્રાર્થના કરીને કહ્યું કે ભગવાનનું ભજન કરનારો જે ભક્ત છે એને અનવસ્ત્રે કરીને કોઈ પણ પ્રકારનું દુઃખ આવે નહીં કહેતા, એને રામપાત્ર લઈને માગી ખાવું પડે એવું જો એના ભાગ્યની અંદર હોય તો એ અનવસ્ત્રે દુઃખી ન થાય. પણ અમારે રામપાત્ર લઈને માગીને એને જમાડવા પડે તો પણ ઓછું છે. બીજી વાત આપણને વાત કરતા કહે છે કે એક વીછીનું દુઃખ એ ભગવાનનું ભજન કરનાર ભક્તના અંતરની અંદર હોય, થાય એવું લખ્યું હોય તો પણ કહેવાય છે કે મને રૂવાડે રૂવાડે કરોડ કરોડ વીછીનું દુઃખ થાય એ ભગવાન પોતે સહન કરવા માટે તૈયાર છે. તો ભગવાન સ્વામિનારાયણની કેટલી અપરંપાર દયા કે જે દયાના કારણે કરીને અખિલ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જે ભગવાન સ્વામિનારાયણને આશરે ગયા છે, જેમણે જેમણે દ્રઢ નિશ્ચય કર્યો છે, એમના અંતરની અંદર બધી જ પ્રકારે ભગવાને એમને સુખિયા કર્યા છે. એટલે બીજા બધાના ઘણી વખત એવું થાય કે આપણે આપણા દુઃખની જ વાત કરતા હોઈએ અને આપણે આપણા દુઃખના જ માંથી છૂટવાનો પ્રયત્ન કરતા હોઈએ, પરંતુ ભગવાનને સંત એવા દયાળુ છે કે અતિ દયાળુ રે સ્વભાવ છે સ્વામીનો પર દુઃખ હારી રે. ભગવાનનો કોઈ પણ ભક્ત ગમે તે ગરીબ હોય તો પણ એનો એવો દયાળુ સ્વભાવ છે. જેમ સુદામા જેવા સુદામા પણ જ્યારે કૃષ્ણ ભગવાનને દ્વાર આવ્યા અને ખબર પડી કે મારી માટે શું લાવ્યા છે, અને એમાંથી તાંદુલના 2 દાણા ખાઈને આ બાજુ પોરબંદરની અંદર કંચનના મોલ કરી દીધા. એટલે જીવનની અંદર આપણે એટલું તો યાદ રાખવાનું છે
કે ભગવાન પોતે અન્યના દુઃખોને દૂર કરવાની વૃત્તિ ધરાવતા હોય છે. તો દયાળુપણાનો એક મહત્વનો ગુણ એ ભગવાનની વિશે રહેલો છે. આપણે જાણીએ છીએ કે એક વખત મેવ કરીને ગામ ઉત્તર ગુજરાતની અંદર ગુજારિયાની બાજુમાં આવેલું, ત્યાં ભગવાન સ્વામિનારાયણ પોતે ભૂષણ ભાવસારના ઘરે પધારેલા. ત્યારે મહારાજ માટે બેસવાની બધી જ પ્રકારની વ્યવસ્થા એમણે કરેલી, અને તે સમયની અંદર ભગવાન સ્વામિનારાયણના કાન ઉપર નાના બાળકનો રડતો અવાજ સંભળાયો. અને ત્યારે તે વખતે મહારાજ પોતે ભૂષણ ભાવતારને પૂછે છે કે આ બાળક ક્યારનું રડે છે, શું છે? ત્યારે ભૂષણ ભાવસારે કહ્યું કે મહારાજ, તો સંસારની અંદર આવું તો બધું દુઃખના દરિયા ભરેલા જ છે. મહારાજ કે પણ ક્યારના રડે છે તો છે શું? બોલાવો, આપણે એનું જે કંઈ નાનું મોટું દુઃખ હશે એને આપણે નિવારી દઈશું. અને પછી મહારાજની આજ્ઞાથી ગયા. એ બાઈ તો જેને ત્યાં પ્રસૂતિને ત્યાં બાળકનો જન્મ થયો હતો, એ બાળકને એની માતા કોઈ સ્વામિનારાયણ સંપ્રદાયના સત્સંગી નહોતા, પણ મહારાજના મનની અંદર દયાની ભાવના જાગી અને બોલાવ્યા. અને તે વખતે ત્યાં આગળ મહારાજે જોયું તો એના બે પગ અને એના બે હાથ એ વ્યવસ્થિત રીતે કહેવાય છે કે માણસને જે પ્રમાણે બહાર હોવા જોઈએ એમ નહોતા, અને અંદર ગરેલા હતા. એટલે હવે આ કેવી રીતે બહાર કાઢવા? જ્યારે જન્મતાની સાથે આવી એક પ્રકારની ખોટ લઈને જન્મેલું બાળક હતું. અને એ વખતના સમયની અંદર મહારાજે પોતે એ રડતા બાળકના બંને હાથ પકડીને ખેંચ્યા, અને પગ બે ખેંચ્યા. એટલે એને જે પ્રકારનો દુખાવો થતો હતો અને એના કારણે કરીને બાળક રડતું હતું, તો એ રડતા બાળકને એના દુઃખમાંથી મુક્તિ અપાવી દીધી. અને ત્યારે એ બાઈને એમ થયું કે આ તો ભૂષણ ભાવસારના ભગવાન છે, અને એમણે મારા આ બાળકની ચિંતા કરી. એટલે ભગવાનના અંતરની અંદર આ પ્રકારે અન્યના દુઃખની અંદર દૂર કરવાની વૃત્તિ રહેલી છે. જ્યારે જ્યારે આપણે ત્યાં આગળ ભારતની અંદર, ગુજરાતની અંદર નાના મોટા કોઈ પણ પ્રકારની આપત્તિ આવીને ઊભી રહી છે, ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ પણ મહારાજની જેમ જ અન્યના દુઃખોને દૂર કરવાની અંદર ખૂબ જ પ્રેમથી એ સેવા કરતા. આપણે જાણીએ છીએ કે જ્યારે મોરબીની અંદર મચ્છુ ડેમ તૂટ્યો, અને ત્યારે તે વખતના સમયની અંદર બધું જ પાણી 2 માળ સુધી મોરબીની અંદર પહોંચી ગયેલું. અને તે વખતના સમયની અંદર એ પ્રમુખ સ્વામી મહારાજને ખબર પડી, અને તત્કાલીન મુખ્યમંત્રીએ સ્વામીશ્રીની પાસે વિનંતી કરી કે સ્વામી, ગુજરાત ઉપર એક આવી આફત આવી છે, તો આપ કંઈક અમને આમાં સહકાર આપો. અમારી પાસે બધી જ પ્રકારના સાધન સગવડતા છે, પણ પ્રમાણિકપણે સેવા કરે એવા સ્વયંસેવકોની વિશેષ કરીને જરૂરિયાત છે. અને એટલે જ પ્રમુખ સ્વામી મહારાજે પોતે તે વખતના સમયની અંદર રેડિયો દ્વારા મેસેજ આવ્યા અને આપ્યા. ત્યારે તે વખતે તો આવા કોઈ ઇલેક્ટ્રોનિક સાધનો નહોતા, પણ એ મેસેજ સાંભળીને સ્વામીશ્રીએ પોતે બધાને કહેલું કે જેટલાને જ્યાંથી જે પ્રમાણે સગવડતા મળે એ પ્રમાણે નીકળી અને આપણે મોરબીની અંદર આવેલો આવું પાણીનું હોનારત થયું છે, એની અંદર સાફસૂફી અને સેવા કરવા માટે રહેલા જે લોકો છે એને બચાવવા માટે આપણે જવાનું છે. અને એના કારણે કરીને તે વખતના સમયની અંદર, જ્યારે 1977-78ની વાત છે, તો તે વખતના સમયની અંદર આપણે જાણીએ એ પ્રમાણે 1500થી વધારે સ્વયંસેવકો, અને તે વખતે આપણું
કહેવાય છે કે BAPS સંસ્થાનું એક રસોડું પણ ત્યાં ચાલુ કરેલું. તદુપરાંત રાજકોટની અંદર જે સંતો રહેતા હતા એમને પહેલા જ દિવસનું એ ભોજન ત્યાં આગળ જેટલા લોકો બચી ગયા છે એ બધાને પહેલો ભોજનનો કોળિયો મળી રહે એની વ્યવસ્થા પણ સ્વામીશ્રીએ કરાવી. અરે એની વાત તો બરાબર છે, પણ કહે છે કે સવારનો સૂર્યોદય થાય ને ત્યારે દરેકના ઘરની અંદર પાણી ભરાયેલા હતા, કાદવ કીચડ હતું. તો પહેલો સવારના પહોરની અંદર જેમને કહેવાય ને કે ચાનો ઘૂંટડો લેવો હોય એવી કોઈ વ્યવસ્થા ત્યાં કોઈના ઘરમાં રહી નહોતી. સ્વામીશ્રીએ તેઓને તથા કોન્યુલ જનરલને દ્વિશતાબ્દીના સ્મૃતિચિહ્ન અને સાહિત્ય અર્પણ કરી બહુમાન કર્યું. આજના સમગ્ર સમારંભને કેનેડાની સત્તાવાર પ્રસારણ સંસ્થા કેનેડિયન બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન દ્વારા ધ્વનિમુદ્રિત કરવામાં આવ્યો. તારીખ 10 ઓગસ્ટની સવારે સ્વામીશ્રી પ્રાતઃ પૂજા બાદ અલ્પાહાર માટે બિરાજ્યા ત્યારે તેઓનું ભોજન પાત્ર મૂકવા પાટલાની જગ્યાએ સુટકેસ રાખવામાં આવેલી. તે જોઈ કોઈ સંતે વ્યવસ્થાપકને કહ્યું, પાટલો મૂકો ને, આપણે તો જે હોય તે ચાલે, હાજર સો હથિયાર, સ્વામીશ્રીએ જણાવ્યું. તેઓનો પ્રતિભાવ નહોતો પણ વલણ હતું. સ્વામીશ્રીના જીવનમાં કદી કોઈ વ્યક્તિ, વસ્તુ, સ્થાન વગેરે અંગે આગ્રહ જોવા મળતો નહીં. તેઓને બેસવા માટે ગાલીચા, ચાદર જોઈએ તે જરૂરી નહીં. તેઓ કોથળા પર પણ પલાઠી વાળે. મુસાફરી માટે અમુક જ મોટર રાખવી પડે તેવું નહીં. સ્વામીશ્રી ઘોડાગાડી કે રિક્ષામાં પણ દોડે. ભોજનમાં અમુક તમુક વાનગી બનાવવી પડે તેવું નહીં. કેવળ કઢી મળે તોય તેઓને ધોખો ન રહે. ઓરડામાં એર કન્ડિશન્સ મશીન તો શું, હાથ પંખો ન હોય તો પણ સ્વામીશ્રી ઠંડા રહે. આપણે તો જે હોય તે ચાલેના વલણથી તેઓએ વિતાવેલા જીવનના 34,583 દિવસો એ કોઈ સામાન્ય ઘટના નથી. તારીખ 10 ઓગસ્ટના રોજ ટોરેન્ટોથી ડંડાસ જવા નીકળેલા સ્વામીશ્રીને ગાડી ચાલકે પૂછ્યું, બાપા, ડૉક્ટરો મીઠ ખાવા સલાહ આપે છે કારણ કે મને ડાયાબિટીસ છે, તો શું કરવું? ડૉક્ટરો તો કહે આપણે કંઈ માંસ લેવાની જરૂર નથી. આજ્ઞા વિરુદ્ધની વાત પર ચોકડી મારતા સ્વામીશ્રીએ કહ્યું, વળી ઉમેર્યું, ભગવાન તબિયત સારી કરશે, ખાવું પડે એવું કોણે કહ્યું? ડૉક્ટર એવું કહેતા હોય તો આપણે ધર્મ નિયમમાં ફેર ન પડવા દેવો, ખાવામાં સાચવી લેવું. સ્વામીશ્રીનો અભિપ્રાય રહેલો, દેહ પર્યંત ડોલવું નહીં, ધર્મ ધાર્યા છે તે માહિતી. આવી દઢતા તેઓ સ્વયં રાખતા અને સૌને રખાવતા. ડંડાસ પહોંચેલા સ્વામીશ્રી સીધા જ બિશપ શ્રી રેડિંગના નિવાસસ્થાને પધાર્યા. 1000 પાદરીઓના ઉપરી આ ધર્મ નેતા સાથે તેઓની મુલાકાત પૂર્વ આયોજન મુજબ તો ચર્ચમાં જ ગોઠવાયેલી, પરંતુ પોતાનું નિવાસસ્થાન પાવન કરવાની ઈચ્છા સાથે શ્રી રેડિંગે સ્વામીશ્રીને પોતાના ઘેર જ બોલાવેલા. લગભગ 1.5 કલાક સુધી સ્વામીશ્રી અહીં બિરાજ્યા. તે દરમિયાન વિવિધ વિષયો પર વિમર્શ ચાલતો રહ્યો. સ્વામીશ્રીએ આ ધર્મ નેતાને દ્વિશતાબ્દી મહોત્સવથી વાકેફ કર્યા અને તે નિમિત્તે ખાસ તૈયાર કરાયેલું સ્મૃતિ ચિહ્ન તથા સાહિત્ય અર્પણ કર્યું. ધર્મગુરુઓ સાથેના મિલનનો આ ક્રમ તારીખ 11 ઓગસ્ટના રોજ પણ જારી રહ્યો. આજની સવાર સ્વામીશ્રીની મુલાકાત રબાઈઓના પ્રમુખ શ્રી પેમ્પન હેન સાથે યોજાઈ. સ્વામીશ્રીને આવકારવા આ ધર્મવડા પણ ઠેઠ સિનેગોગના પ્રવેશ દ્વાર આગળ આવી ગયા. અહીંથી તેઓ પૂજાસ્થાન સુધી સ્વામીશ્રીને દોરી ગયા. અત્રે ઓલ્ડ ટેસ્ટામેન્ટ ધર્મગ્રંથની હસ્તલિખિત પ્રત પર સ્વામીશ્રીની દ્રષ્ટિ કરાવ્યા બાદ તેની છપાયેલી આવૃત્તિ તેઓએ સ્વામીશ્રીને ભેટ આપી. ત્યારબાદ કાર્યાલયમાં ચાલેલા વિશેષ વાર્તાલાપ દરમિયાન સ્વામીશ્રીએ તેઓને દ્વિશતાબ્દીના સંદેશ, સ્મૃતિ ભેટ અને સાહિત્ય અર્પણ કર્યા.